બીજો પ્રશ્ન. દેવોદમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. જેમની ગુરુનિષ્ઠા અને ગુરુ ભક્તિ જ્ઞાનમાં પરિવર્તિત થઈ છે અને જેમનો લાભ સમગ્ર નખત્રાણા લઈ રહ્યું છે એવા પૂજનીયમાં અને આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે વિરાજમાન પરાત્પર બ્રહ્મ પરમપિતા પરમેશ્વરની ચેતનાને અહીંથી મારા નમન. ભગવાન એવા કોઈ એકાંગી નથી. ભગવાન તો સમગ્ર છે, જે બધાને આવરીને બેઠા છે અને મનુષ્યની બુદ્ધિનું આવરણ થઈને બેઠા છે. આખું જગત જેનું રૂપ છે છતાં પણ જેનાથી જુદા છે. જેમ ચિત્ર છે તે ચિત્રકારની કલ્પના છે, પણ ચિત્રકાર એનાથી જુદો છે. એ જ રીતે જગત તો પરમાત્મા જ જગત છે, બંને જુદું નથી, પણ એનાથી જુદા પણ છે. આના સાથે એક પણ છે, આનાથી જુદા પણ છે. તો એક છે એવું કહેવા જશો ને તો જુદા છે એવું છૂટી જશે. અને આનાથી જુદા જે ક્યાંક રહે છે તો એની સમગ્રતા ખંડિત થઈ જશે. એ પરમાત્મા એટલે કે બ્રહ્મ અને એ જ ઈશ્વરની સમગ્રતા ખંડિત થઈ જાય જો એને એકાંગી કહેવામાં આવે. તો પરમાત્મા તો અત્ર તત્ર સર્વત્ર કીડીથી લઈને બ્રહ્મા સુધી સરખા છે. એની પ્રાપ્તિના 3 સાધનો છે. એ પ્રાપ્તિનો વિષય નથી, પરંતુ જીવની ખણ મટાડવા કરીને સાધન ઉભા થયા છે. પરમાત્માનું પરમાત્મ તત્વ પ્રગટ કરવા માટે સાધના નથી કરવાની, જીવનું જીવત્વ મટાડવા કરવાની છે. જે અજ્ઞાનમાં ઊભું થયું છે, કારણ વગર ઊભું થયું છે. અને કારણ વગર ઊભા થયેલા અજ્ઞાનને કારણથી મટાડી શકાય છે. હા, જેમ દોરડું બાંધ્યા વગરના ગધેડાને પણ છોડવા માટે ક્રિયા કરવી પડે છે. હા, તો એ જ રીતે જીવ પણ ઊભું થયું છે નહીં, પણ એના માટે ક્રિયા કરવી પડે છે. જ્ઞાન એક એવી ક્રિયા છે, ભક્તિ એક એવી ક્રિયા છે, યોગ એક એવી ક્રિયા છે જે વિધાય કરી અને પરમાત્મા છતાં થઈ જાય છે. સાક્ષાત જ છે એવું કઈ વસ્તુ છે જે પરમાત્માથી સાક્ષાત ન હોય? આ જેટલું પણ છે બધું સાક્ષાત પરમાત્મા જ છે, પરંતુ આપણી આંખમાં આપણી દ્રષ્ટિમાં દોષ છે. એક ભાઈ છે અને દિવાલ સાફ કરી રહ્યા છે. 4 કલાકથી દિવાલ સાફ કરે છે ને કોઈ નીકળ્યા ઉદયસિંહ જેવા, તો શું કરો છો? એમ કે અહીંયા ડાઘો લાગ્યો છે. અને પેલો ભાઈ જોવે છે ક્યાં ડાઘો છે? આમ કરીને આમ ચશ્મા કાઢ્યા, સાફ કરીને આપ્યા. હવે જુઓ, હવે જુઓ, તો કે દિવાલને ડાઘો નથી, ડાઘો ચશ્મા છે. તો પરમાત્મામાં કોઈ આવરણ નથી, પરમાત્મામાં કોઈ વિદ્યા નથી. પરમાત્મા તો જેમના તેમ છે. કુટસ્થો અક્ષર ઉચ્ચતે ક્ષરક્ષરવાણી ભૂતાની. અક્ષર અને અક્ષરમાં આ એ પરમાત્મા તો જેમના તેમ છે. અનંત અને બ્રહ્માંડો જે તત્વમાં ઉભા થઈ શાંત થઈ જાય છતાં જે તત્વમાં કોઈ ફેર પડતો અને તમારું સ્વરૂપ છે. તમે પોતે છો તત્વમસી. તાને પ્રાપ્ત કરવાના સાધન છે જ્ઞાન, યોગ અને ભક્તિ. તેનો જેનો વિયોગ થયો હોય એનો યોગ કરવો પડે. બધું તમારાથી છૂટી જનાર છે, પણ એક તત્વ એવું છે જે છૂટતું નથી.
કારણ કે તે પકડાયું પણ નથી. પકડાયું જ નથી તો છૂટશે ક્યાંથી? હા, તો ક્યાંથી પકડાય? ક્યાંથી કઈ રીતે પકડશે? યોગીઓ યોગ કરે છે, હિમાલયની ગુફામાં જઈને જે તત્વને પ્રાપ્ત કરે છે એ તત્વને જ્ઞાનીઓ સહજતાથી પ્રાપ્ત કરી લે છે. આવો અને તમે પોતે જ્ઞાન સ્વરૂપ છો. જ્ઞાતા થઈ અને આ જ્ઞાનને જ્યાં સુધી જોઈ રહ્યા છો ત્યાં સુધી ભગવાન હાથમાં નહીં આવે. જે તત્વની ઉદ્ઘોષણા તમારે કરવી છે અયમાત્મા બ્રહ્મ, એ થઈ નહીં શકે જ્યાં સુધી તમે જ્ઞાતા છો, જાણનારા. અને જ્યાં સુધી તમે જાણનારા છો ત્યાં સુધી કંઈક જાણવાનો વિષય પણ છે. અને જાણવાનો વિષય તો એ બરોબર છે. જાણવાનો વિષય કંઈક જુદો છે. જો જાણી રહ્યા છો આ શરીર છે, આ શરીર હું છું, આ આશ્રમ છે, આ નખત્રાણા છે, શિયાળો છે, સત્સંગ થઈ રહ્યો છે, અને આ બધું જાણવામાં આવી રહ્યું છે. અને જાણવાનો વિષય ત્યારે હોય જ્યારે જાણનારો હોય. જાણનારા સિવાયનો જાણવાનો વિષય કેવો? તો જે જ્ઞેય થઈને દેખાઈ રહ્યું છે તે જ્ઞાતાને દેખાઈ રહ્યું છે. કાલે જ હું કહેતો હતો કે આ બધું જાણો એનો વાંધો નહીં, જગત છે એવું જણાઈ રહ્યું છે, એવું જણાઈ રહ્યું છે. તો જ્ઞાનમાં એક એવી રીતિ આવી ગઈ કે તમે માની લો જગત મિથ્યા છે. જગત મિથ્યા છે, સત્ય છે એ તો ખોટું જ છે, અને આ તો ખોટું કરી સાબિત કરી બતાવશે. જ્ઞાન માર્ગ આને સાબિત કરી બતાવશે કે આ સત્ય નથી. હા, જેમ સપનું આવ્યું છે, ક્ષણવાર માટે આવ્યું છે, સપનું નિવૃત્ત થઈ ગયું. સ્વપ્નની યાદીમાં સ્વપ્નનો જોનાર હતો, સ્વપ્નના અંતે સ્વપ્નનો જોનાર બચશે, અને સ્વપ્ન પણ સ્વપ્નનો જોનાર જ થયો છે. તમારા સ્વપ્નમાં હાથી આવે તો કઈ હાથી કે જગન્નાથ મંદિરમાંથી ના તેડાવવો પડે. એ જગન્નાથ મંદિરમાંથી હાથીને ના તેડાવવો પડે. એ હાથી તો તમે હાથી થયા છો. જુઓ તો ખરા. અને હાથીના સામે વાઘ આવે તો તમે વાઘ થયા છો. તમને બીવડાઈ રહ્યા છો. તમે બી રહ્યા છો. સ્વપ્નમાં સ્વપ્નના જોનાર સિવાય કાંઈ નથી. આ જગતની યાદીમાં એ પરમાત્મા હતા, એને જોનારા. અને આ જગતના અંતે પણ એ પરમાત્મા જ વચ્ચે. અને વચ્ચે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ બધું એ સ્વયં જ્ઞાન સ્વરૂપ જ છે, પણ તમે જ્ઞાતા છો એટલે આ જ્ઞેય છે. પવન તું, તો પવન તો પરમાત્મા જ છે, પણ એ જાણવાનો વિષય બની જાય છે જ્યારે તમે જાણનાર થઈ જાઓ છો. પાણી તું, તો પાણી તો પરમાત્માનું જ રૂપ છે, પરંતુ એ જ જાણવાનો વિષય બની જાય છે જ્યારે તમે જાણનારા બની જાઓ છો. ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. જેટલું પણ યદિદમ મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભી, અને આ જેટલું પણ મનમાં ચિંતન કરવામાં આવે છે, આંખથી જોવામાં આવે છે, કાનથી સાંભળવામાં આવે છે, આને મિથ્યા શું કરવા કહીએ? આ બધું પરમાત્મા જ છે, પરંતુ એ જાણવાનો વિષય બનીને માયા બની જાય છે. જ્યારે તમે જીવ બની જાઓ છો ત્યારે અમાયા થઈ જાય. અને જો તમે બ્રહ્મ થઈ જાઓ તો અહીં કોણ છે? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું શબ્દ બોલે. જ્યારે તમે જીવ થઈ જાઓ છો અવિદ્યાનો આશ્રય કરીને, ત્યારે સામે માયા છે, કશું છે નહીં, તો એ દેખાય છે. કારણ કે આપણા ચશ્મામાં ડાઘો પડ્યો છે, એટલે એ ડાઘો પરમાત્માને લાગે છે. તો અવિદ્યા જીવને લાગી છે, અને એ અવિદ્યા પરમાત્માને લાગે છે. એવું બોલાય છે કે પરમાત્મા ઢંકાયેલા છે. પરમાત્મા કઈ ઢંકાયેલા નહીં. આ બધો જાણવાનો વિષય બની જશે જ્યાં સુધી તમે જાણનારા છો.
હા, અને આપણા જાણવાનો વિષય મટાડી દઈએ અને જ્ઞાન કહીએ છીએ. એવું નથી ટીનાબેન. જાણવાનો વિષય બને ને તમે મટી જાય અને તમે જ્ઞાની થઈ જશો એવું નહીં બને. કારણ કે જાણવાનો વિષય મટાડી દીધો. જુઓ, કાલે પ્રવીણસિંહના ઘેર બેઠો હતો ને વાતો કરતો હતો કે આજે 11 છે, તો મેં ઘઉંની રોટલી નથી ખાવાની, ચોખાના દાળ નથી ખાવાના. એક વિષય મટાડી દીધો. એક વિષય મટાડી દીધો કે હું આવું નહીં ખાઉં. હા, પણ એના સિવાય બીજો વિષય ઉભો કર્યો, હું રાજગરાનો શીરો ખાઈશ. તો એ જ્ઞાનનો વિષય મટાડી દીધો, જ્ઞાનનો વિષય કે હું આ નહીં ખાઉં પણ હું આ ખાઈશ. કઈ વસ્તુ છોડીને અને કઈ ક્રિયાનો ત્યાગ કરીને તમે જ્ઞાની નહીં થઈ શકો. હા, અને કોઈ વસ્તુ પકડીને પણ જ્ઞાની નહીં થવાય. જ્યાં સુધી હે જનક અષ્ટાવક્ર કહી રહ્યા છે કે ત્યાગ અને પકડવું ને છોડવું બંને ઊભું છે, ત્યાં સુધી જ્ઞાન નહીં થઈ શકે. આ છોડી દીધું એમ કે હું આ નહીં કરું તો ક્રિયા છોડીને જ્ઞાની નહીં થવાય, અને હું આ કરીશ તો ક્રિયા પકડીને પણ જ્ઞાની નહીં થવાય. તો કોઈ ક્રિયા છોડી દીધી છે, હું આ નહીં કરું તો પછી શું? હું ઘઉંની રોટલી નહીં ખાઉં પણ તમે શીરો આપશો ને તો ખાઈ જઈશ રાજગરામાં. તો વિષય બદલાયો છે પણ જ્ઞેય તો એનું એ છે. તો આ જગત સત્ય છે કહો, એ તો ખોટું જ છે ને. આપણે માનીએ જ છીએ કે આ જગત સત્ય છે. આ સંસારને બાથો પીડવા ઘણા મથી રહ્યા છે, કોઈના હાથમાં આવ્યું છે? આ મારું છે, આ તારું છે, આ પોતાનું છે, આ પારખું છે. સત્ય માની રહ્યો છે એ તો ફરી રહ્યો છે, પણ હું તમને એમ સમજાવું છું, મિથ્યા માની રહ્યો છે એ ફરી રહ્યો છે. હા, તો તમે દાળ ભાત છોડીને રાજગરાનો શીરો ખાતો છે તો ખાવાનું તો એની ક્રિયા તો એની રહી ને. તો જ્ઞેય બદલાયું છે પણ જ્ઞાતા, હા, વિષય બદલાયો છે પણ વિષયનો ભોગનાર એનો એ છે. તો એ જ રીતે સત્ય જગત છે, આ તો ફરી જ રહ્યો છે. પણ કોઈ એમ કે છે જગત નથી. જગત નથી એવું પણ કંઈક છે. આ કઈ નથી લ્યો, પણ એવું કહેવા માટે કંઈક જોઈશે. જગત નથી એવું પણ કંઈક છે, અને મિથ્યા છે તો ખાલી જ્ઞેય બદલાયું છે, જ્ઞાતા નો એ છે. ઘણા જગતના મિથ્યા માનીને જ્ઞાની થઈ જાય છે, ન થઈ શકાય. તો સત્ય છે? ના ના, સત્ય તો નથી જ. તો કે મિથ્યા છે? ના, મિથ્યા પણ નથી. જેટલો જ્ઞાની છે એ બ્રહ્મા છે, અને અજ્ઞાની છે એ મારામાં જ છે, મારા બહાર નહીં જઈ શકતો. એ બ્રહ્મ એટલે બીજું કોઈ નહીં, એમ આત્મા બ્રહ્મ. અને જો જ્ઞાની મને મારું સ્વરૂપ લાગતો હોય ને અજ્ઞાની મને મારાથી જુદો લાગતો હોય તો આ જ્ઞાન નહીં, બીજું ગમે તે હશે. તો જ્યારે જાણવાનો વિષય બદલાઈ ગયો છે, હું તો કહું છું જાણવાનો વિષય સૂક્ષ્મ થઈ ગયો છે. હું એમ કહું છું જાણવાનો વિષય શુદ્ધ થઈ ગયો છે. પણ મટ્યું નહીં. જાણવાનો વિષય મટાડીને જ્ઞાની નહીં થવાય. મટાડી દો, તમે ગાંધીધામથી આવ્યા છો, ભૂલી જાઓ થોડી ક્ષણ માટે, અને અહીંયા તો અહીંયા જીવિત રહ્યા છો જ ને. આશ્રમમાં આવતા કેવા સીધા થઈ ગયા છો, તમે શુદ્ધ થઈ ગયા. આજે જેવા આમ કરીને આમ વળાંક વળ્યા ને એટલે શુદ્ધ થઈ ગયા. ઘેર હતા એવા નહીં રહ્યા. હા, તમે શાંત થઈ ગયા, વિચાર બદલી નાખ્યો, પણ તમે તો રહ્યા. ક્યારે બદલાઈ જશો કોઈ નક્કી નહીં. તો સ્થાને બદલાતો જ્ઞાતા છે અને સ્થાને બદલાતું જ્ઞેય છે. તો આ તો જ્ઞાન નહીં, જ્ઞાનાભાસ છે. જેમ જીવાભાસ છે, જીવનો આભાસ થઈ ગયો, એ જ રીતે જ્ઞાનનો પણ આભાસ થઈ ગયો. અહમ જ્ઞાન નહીં નહીં નહીં. એ જીવને બ્રહ્મોસ્મી લાગી ગઈ. અને વાસ્તવિકતા તો એ છે, મિથ્યા મિથ્યા જગત છે. હું એમ કહું છું સત્ય તો છે, એ તો એનો તો વિધાન ખોટું જ કે છે, પણ જેને મિથ્યા કે છે એવું કોણ છે કહો? જગત મિથ્યા છે.
આ જ્ઞાની મને હું લાગે છે ને અજ્ઞાનીમાં મને માનું હું નહીં લાગતો, તો પછી એક વૃક્ષ કહી રહ્યું છે, એક ઝાડ કહી રહ્યું છે કે દટાયેલા અને ન દેખાતા બીજથી માંડી અને છેક ટોચના પાંદા સુધી હું છું. હા, તો અહીંયા આ કીડી હું છું, આ બ્રહ્મા હું છું, આ ઝાડ હું છું, આ પશુ હું છું, આ પક્ષી હું છું. આ ભાવ ન તૂટે અને જ્ઞાન કહે છે. આ ક્યારેય ખંડિત ન બને. આ શરીર તમારું છે અને આ ડાબો ને જમણો હાથ જુદા જુદા કામમાં વપરાય છે, તો એમ લાગે છે કે આ ડાબો ખરાબ કામમાં વપરાય છે તો કાપી નાખીએ. તમારી અખંડતા જેમની તેમ છે, સારી કે ખોટી. તે જ રીતે આ ચરાચર જગતમાં જેની અખંડતા જેમની તેમ બનેલી છે, સારી કે ખોટી, અને જ્ઞાની કહે છે હા સારપ પણ એ બ્રહ્મની જ છે. આ શરીર છે તમારું અને તમને ગાંઠ થઈ હોય તો અહીંયા ગાંઠ થઈ હોય કેન્સરની, તો તમે શું કરો? કપાઈ નાખશો તો તમને એમ નહીં થતું હું કપાવું છું. હા, હું કપાવું છું એમ નહીં થતું. હા, આ ગાંઠ થઈ હતી એના પહેલા તમે તો હતા, અને કપાઈ નાખી તો તમે તો વધ્યા. તો આવું જગત નતું એ વખતે તમે હતા. હા, અહમ સર્વસ્વ પ્રભવો મત્ત સર્વ પ્રવર્તતે અહમ આદિંચ મધ્યંચ ભૂતાનામ અંતયવત. આ જગત મટી જશે તો પણ તમે રહેશો. આ જગત જેવી તમને ગાંઠ થઈ છે તો તમે જ છો. હું એમ કહું છું તમારું ખરાબ લોહી ભરાયું છે પણ છે તમારું. કઢાઈ નાખો છો એ તમારો નિર્ણય છે, પણ ખરાબ લોહી પણ તમારું છે. હા, તો તમે એમ કહી દો જગત સ્વપ્નું છે પણ તમને આવ્યું છે, બીજા કોઈને નહીં આવ્યું. તો આને મિથ્યા માનવું પણ આ જગતને જ્ઞેય બનાવવા જેવું છે. હા, જ્ઞાતા જેમનો તેમ છે. એ રીતે નહીં જાણી શકાય આ સોનું છે, આ લોઢું છે, આ પિત્તળ છે, આ થાંભલો છે, આ ઈંટ છે, આ રેતી છે, આ સિમેન્ટ છે, આ સૂર્ય છે, આ ચંદ્ર છે. એ જ રીતે આ બ્રહ્મ છે ના. તો ઘરના ખૂણામાં આપણે બ્રહ્મને મૂકી દઈએ. બોલો, એક કબાટ બનાવી અને ઘરના ખૂણામાં બ્રહ્મને મૂકી દઈએ. આ રહ્યો બ્રહ્મ, જે આવે ને ખોલી ખોલીને બતાવીએ. ના ના, તો આ બધામાં અહમ સર્વસ્વ પ્રભવો ભગવાન ગીતામાં કહી રહ્યા છે. અહમ સર્વસ્વ પ્રભવો. હે અર્જુન, આ બધું નતું એ વખતે હું હતો આને જોનારો. એક બહુ સારો પ્રશ્ન આવી ગયો માં, બધાએ પૂછ્યો, કોઈ આનો જવાબ નહીં ગોત્યો પણ વેદાંતિઓ ગોતી નાખ્યો. હા, બહુ સારો પ્રશ્ન આવ્યો. મરઘી આવી કે ઈંડું આવ્યું? કહો ચાલો, પહેલા મરઘી આવી કે પહેલા ઈંડું આવ્યું? આનો કોઈ જવાબ કોઈને ભૌતિકવાદીઓને ન મળ્યો, રસાયણ વિજ્ઞાનીઓને ન મળ્યો. પણ હું તો એમ કહું છું ઉદયસિંહ, પેલા મરઘી નહીં આવી, પેલા ઈંડું નહીં આવ્યું. આ મરઘી છે એવું કહેનારો પેલા આવ્યો છે. હા, આ મરઘી છે એવું જાણનારો, આ ઈંડું છે એવું જાણનારો, આ બંનેનો જાણનારો પહેલા છે આદિમાં. આ મરઘી દેખાય છે એ વખતે જેમનું તેમ છે, અને મરઘી શાંત થઈ જશે, ઈંડું શાંત થઈ જશે, પછી કોઈ વચ્ચે આ પ્રભાવ પ્રલયસ્થ થતા એ હું છું. હા, તો મરઘી આવી કીધું એનો જોનારો પહેલા આવે છે, આમ કરીને જોવે છે કે આને મરઘી કહેવાય. હા, તો આ જગત ઉભું છે એના પહેલા આનું જોનારો હું છું. અહમ સર્વસ્વ પ્રભવો. હા, પ્રભવ જોનારો. મત્ત સર્વ પ્રવર્તતે. આ બધું મારામાં વર્તી રહ્યું છે, મારામાં વર્તી રહ્યું છે. જુઓ, પોતપોતાનું નિયત કર્મ કરી રહ્યું છે. કોનામાં? એનું નામ પરમાત્મા છે, એનું નામ હું છું, એનું નામ બ્રહ્મ છે, એનું નામ આત્મા છે. જુદા જુદા રૂપે, કોઈ પણ રૂપે જોઈ લો. તમે ભક્તિ માર્ગના પથિક હોય તો એનું નામ ભગવાન છે. તમે યોગ માર્ગના પથિક હોય તો એ જ તત્વનું નામ પરમાત્મા છે, જુદા નહીં. અને જો જ્ઞાન માર્ગના પથિક હોય તો મારા સિવાય કોણ છે? આ એક અનાદિ અનંત ચોરે મારો આવે નહીં અંતરે, કાયા સાથે ન કઈ લાગતું
એ મન ભજે મોટા સંત રે, આજે તે મેં મન. કોણ છે કહો તો ખરા આના પેલા? આ કશું ન હતું એ વખતે આનો જોનારો હતો. જુઓ શરીરમાં તમને રોગ થયો છે અને આ તમારું શરીર એટલે તમે જ છો, અને તમને એક રોગ થયો છે તો તમે એના રોગના જોનારા છો. મને કંઈક થયું છે, હા મને કઈ તમને નહીં ખબર, મને એમ કે ગભરામણ થાય છે, મને દવાખાને લઈ જાઓ. તમે રોગને જોયો છે, માત્ર જોયો છે, હા અનુભવ્યો છે. અને જેવા દવાખાને જશો ને એટલે પછી ડોક્ટર કહે છે તમને કોરોના થયો, એટલે તમે રોગને જાણ્યો, તમે રોગને જાણ્યો અને દવા લીધી ને રોગ મટી ગયો, એટલે તમે એને મટતો જોયો. હા તો તમે આના જોનારા, પહેલા જોનારા હતા, મધ્યમાં જાણનારા બન્યા છો, અને અંતે પાછા જોનારા બન્યા. તો આ સૃષ્ટિના આદિમાં હું આને જોનારો છું. આ મન બુદ્ધિની પરમાલ તો રે હું તો કાળનો એ કાળ રે, છોગા મેલી પરું ત્રિલોકમાં, એવા કો થાય નહીં વાળ રે, આજે તે મેં મન ઓળખ્યું સચ્ચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે અને જાય રે, નામ કે રૂપ તણી કલ્પના, એ કદી મારા વાન થાય રે. હા તો કદી મારામાં ના થાય. જો તમે રોગ જોનારા હતા, જાણનારા બન્યા, કોરોના થયો, પણ તમને આના વિશે કશી ખબર છે? આટલો વિશ્વવ્યાપી રોગ છે તોય તમે નતા જાણતા. એ જ રીતે આવા કેટલા બ્રહ્માંડો તમારા એક એક ખૂણામાં નર્તન કરી રહ્યા, તમે નહીં જાણતા. માત્ર જાણો છો, એની સંખ્યા નહીં જાણતા, એના વ્યક્તિ નહીં જાણતા, એ જુદા જુદા મનને નહીં જાણતા, પણ તમે જાણો છો. અહમ આદિ છે, મધ્યમ છે. આદિમાં જોનારો, મધ્યમાં જાણનારો, અને અંતે પણ ભૂતાના અંતે છે. આવા અનંત અનંત વિશ્વ શાંત થઈ જાય તો આને જોનારો. બીજો નહીં, હું. હા પણ જ્યાં સુધી આ જ્ઞેયનું જ્ઞાન છે, આ તો બધું જ્ઞેયનું જ્ઞાન છે, જગત મિથ્યા છે. આ જ્ઞાનનું જ્ઞાન નહીં. આવો ને જ્ઞાનનું જ્ઞાન કરીએ કે જ્ઞાનનું જ્ઞાન કેવું છે, જે જ્ઞાન પછી જ્ઞાન કરનારો ન વધે. એક એવું જાણી લો જે જાણ્યા પછી કશું જાણવાનું ન વધે. એવું કંઈક કરી લો જે કર્યા પછી કશું કરવાનું ન વધે. હા એક એવા જતા રહો કે જ્યાં ગયા પછી યદ ગત્વાન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. જે ધામ અત્યારે આપણા માટે પરોક્ષ થઈને દેખાય છે, અને એ પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ આપણા પ્રત્યક્ષ થઈ જાય જ્યારે જાણનારો મટી જાય છે. એ પરમાત્માના તથા પદમ, તે પદને સારી પેઠે જાણવા યોગ્ય છે. ગીતાનો 15મો અધ્યાય કહી રહ્યો છે, તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાન નિવર્તન્તે ભૂયઃ. જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી એવું પદ, એવું પરમાત્માનું રૂપ, અને ભક્તોની ભાષામાં એવું વૈકુંઠ સારી પેઠે કરીને જાણવાને યોગ્ય છે, જે જાણ્યા પછી ત્યાંથી પાછું આવવા પણ નથી. ગમે તે ખૂણે જતા રહો, પાછું આવવું પડશે અને મટાડી દેવું છે. તાકો અનુરૂપ છે, કહો તો ખરા. આ રહ્યો હું, સચ્ચિદાનંદ સત છું. આવો અને જ્ઞાનનું જ્ઞાન કરીએ. જ્ઞેયનું જ્ઞાન નહીં. જગત મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, ખોટું છે, ખોટું છે, સપનું છે, સપનું. આ તો જ્ઞેયનું જ્ઞાન છે. આ બધામાં તમે ક્યાં છો? આ બધાને જ્યાં સુધી જાણનારા છો ત્યાં સુધી જ્ઞાતા છો. અને જ્ઞાતાનું વિસર્જન થઈ જાય તો વિજ્ઞાતા છો. વિસર્જિત થયેલો જ્ઞાતા, સમાપ્ત થઈ ગયેલો જાણનારો. સાચો આદિમાં મધ્યમાં અંતમાં જેમનો તેમ કુટસ્થો અક્ષર ઉચ્ચતે. આ મટવા અને શાંત થવા વાળા, બગડવા અને બનવા વાળા, જ્ઞાન અને અજ્ઞાનમાં રમતા જગતના આદિમાં
સત સ્વરૂપે જેનું હોવું છે, સત માને સત્ય, એવું સત્ય કે જે સત્ય સત્ય એને કહેવાય છે ત્રણેય કાળમાં હોય. જેમાં રૂમાલ છે, જુઓ આમાં સત્ય શું છે કહો? રૂ સત્ય છે, અને રૂ સત્ય છે આદિમાં રૂ છે, મધ્યમાં રૂ છે, અને અંતમાં રૂ છે. તો આ જગતની આદિમાં અહમ સર્વસ્ય પ્રભો એ તમે છો. હા, સત સ્વરૂપે જગતના મધ્યમાં જેની ચેતનાને લઈને, જેને ચેતનવંતાપણાને લઈને આખું જગત ચેતના રૂપ લાગે છે. જળનો અને ચેતનનો ક્યારેય મેળ ન થઈ શકે, છતાં પણ એ ચેતનની ચમત્કૃતિ એવી છે કે જે ચમત્કૃતિમાં જળ જગત પણ સાચું લાગે. હા, હું એવો સત છું કે જેની સત્યતાને લઈને આખું જગત સાચું લાગે છે નહીં? છે નહીં? હા, જ્ઞાતાના વિસર્જન સાથે વિસર્જિત થઈ જનારું છે, પણ મારી સત્યતા એટલી બધી પ્રબળ છે. જેમ એક રાણી હોય અને એ રાણીના ગળામાં બગસરાનો હાર છે, અને બગસરાનો હાર છે તો પણ કોઈ એને કહી નહીં શકે, કારણ કે રાણી છે. એ રાણી પણ આના ગૌરવને લઈ અને બગસરાનો હાર પણ સોનાનો લાગે છે. એ જ રીતે મારી એ બ્રહ્મની સત્યતા એટલી પ્રબળ છે કે જે પ્રબળ સત્યતાને લઈ અને મિથ્યા જગત પણ સત્ય લાગે. અહીં એટલો જાગતો ને એટલો જીવંત છું કે જેને લઈને જળ પ્રકૃતિ પણ જાગતી અને જીવંત લાગે છે, વધતી લાગે છે, ઘટતી લાગે છે, શાંત થતી લાગે છે, ઊભી થતી લાગે છે, મારી લાગે છે. આના પાછળ કોઈ છે? એ બ્રહ્મ હું છું. હા, અને એ આનંદ સ્વરૂપ હું પોતે, જેને લઈને આખું જગત આહલાદિત થઈ રહ્યું છે. હા, સચ્ચિદાનંદ સ્વરૂપ જો રે દેહ આવે અને જાય રે, નામ કે રૂપ તણી કલ્પના. આમાં બેઠા છે અને કહે છે કે તમે બધા નતા એ વખત હું હતી, અને આપણે બધા તમે બધા છો તો હું છું, અને આપણે બધા જતા રહીશું તો એવ જ છે. હા, તો આપણા બધાની યાદીમાં આ હતા, અને આપણે મધ્યમાં બેઠા છીએ તો એમાં વધશે, અને બધું પતી જશે તો એમાં વધશે. આપણે ગમે ત્યાં જતા રહીએ, નખત્રાણાથી ભુજ જતા રહીએ, કોઈ ગાંધીધામ જતું રહેશે, અમારા જેવા તો ધીણોજ જતા રહેશે, પણ તો એ વધશે. તોય વધશે, અધિષ્ઠાન વધશે. હા, તો આવું જગત સતયુગ ને પામે, દ્વાપર ને પામે, ત્રેતા ને પામે કે કળિયુગ ને પામે, તોય વધશે. જેમ જુદી જુદી જગ્યાએથી આયા છીએ, અને આની આદિમાં કોણ હતું? તો કે આપણે બધાને આવતું જોનારા આ તત્વ હતું માં, અને આપણા બધાને બેઠેલા જોયા, અને આપણા બધાને શાંત થતા પણ જોશે. અહીંથી શાંત થઈને તમે ક્યાં જાઓ છો? એમાં માને શું? તો એ જ રીતે આવા અનંત અનંત શરીર ઉભા થઈ થઈને શાંત થઈ જાય, કઈ યોનિને પ્રાપ્ત થાય? એ મુજ પરમાત્માને શું? હા, નામ કે રૂપ તણી કલ્પના કદી મારા માન થાય રે, આજે તે મેં મને ઓળખ્યો. અને હું જોનારો, જાણનારો, કરનારો, ભોગવનારો છું, એટલે નામ આપી દીધું. હા, અને જો હું જોનારો ન વધુ તો એ કોને નામ આપું? એક ઓરડામાં હું બેઠો હોય અને હું કોને કહું હું આ છું? હા, એક ઓરડામાં હું એકલો બેઠો છું, અને એકલો બેઠો બેઠો કોને કહીશ કે હું રહ્યો? હું કોને કહું હું બાપજી છું? એકલો બેઠો બેઠો કોને કહું? અને કોને કહું નહીં, ક્યાંથી કહું? ક્યાંથી પકડો તો પ્રવીણસિંહ કહો? અહીંથી દાદા આંગળી છે લ્યા. અહીંથી પકડો તો પ્રવીણસિંહ તો આ તો અંગૂઠો છે, અહીંથી પકડો તો કે બાવડું છે, અહીંથી પકડો તો કે ગળું છે, અહીંથી પકડો તો હૃદય છે. આમાં પ્રવીણસિંહ ક્યાંથી બોલે છે? હા, તો હું કોને કહું ને ક્યાંથી કહું હું આ છું? એકલો બેઠો હોય તો. આ તો બહુ થઈ ગયો છે, એટલે નામ અને રૂપ આપી દીધા. બાકી આનો એકલો હતો તો એ જગતને તો હું જોઈ જ રહ્યો હતો, અને હજુ પણ આ બહુ થઈ ગયો છું તો એ જગતને તો હું જાણી જ રહ્યો છું.
અનુભવી રહ્યો છું. આ સૂરજ ઉગ્યો છે, અનુભવો. તમને શિયાળો ઠંડી લાગે છે, તડકામાં જઈને બેસો, અનુભવો. અને ઉનાળો ગરમી લાગે છે, ઓરડામાં જઈને બેસો, પણ અનુભવો. બીજું કશું થઈ નહીં શકે. હું એવો બ્રહ્મ છું જ્યાં મધ્યમાં આને અનુભવું છું. આદિમાં જોઉં છું. કઈ રીતે જોઉં છું પ્રવીણસિંહભાઈ? જેમ જો સવારે ઉઠી અને તમે નહીં અને જેવા બહાર આવો છો, દર્પણ આગળ આમ વાળ ઓળાવો છો, નામ કરો છો, કપડા સરખા કરો છો, નહીં પીન લગાવો છો, તમે તમને જોઈ રહ્યા છો અને તમે તમને જ સજાઈ રહ્યા છો. તમારાથી જુદું કઈ નહીં. તો એ કેવું જોઈ રહ્યા છો? મૂકો છો દર્પણ. એ જ રીતે હું મને જોઈ રહ્યો છું. આ જગત રૂપે આ મારું જ પ્રતિબિંબ છે. હા, જગત મિથ્યા છે, આ વાતને જવા દો. જગત સત્ય છે, આ વાત નહીં જવા દો. જગત છે, આ વાતને જ જવા દો. હું છું. જેમ સપનાનો જોનારો હાથી જગન્નાથ મંદિરમાંથી ના બોલાવે, એ જ રીતે આ જગતના જોનારો મટીરિયલ બહારથી નહીં લાવે. આ મારું પ્રતિપ્રક્ષેપણ છે. જેમ પડછાયો છે, મારો જ છે. હું જેવું કરીશ એવું પડછાયો પણ કરશે. હા, તો મારી સત્યતા પ્રતિબિંબિત થઈ ગઈ છે જગતમાં. મારી ચેતનતા પ્રતિબિંબિત થઈ ગઈ છે જગતમાં જીવ રૂપે. અને મારી જ આનંદતા પ્રતિબિંબિત થઈ ગઈ છે આ જગતમાં સુખ રૂપે. એવો હું સચ્ચિદાનંદ છું. જો અગ્નિનું જ્ઞાન મટાડી દઉં તો જ્ઞાનનું જ્ઞાન તો હું જ છું. જ્ઞાન સ્વરૂપ થવા કોઈ ક્રિયાની આવશ્યકતા નથી. જો ક્રિયા કરીને થવાનું હોય તો કેટલાય થઈ જાય ને આપણા જેવા રહી જાય. એ પલાટી મારીને બેઠા. જો કંઈક કરીને કરવાનું હોય તો બાઈક અને ગાડીઓ લઈને બધા દોડીને કરીને આવે ને અમારા જેવા રહી જાય બેઠેલા. ક્યાંય જઈને કરવાનું હોય તો કોઈ એવી ગંતવ્ય પર બધા પહોંચી જાય ને કોક રહી જાય. કોકના હાથની વાત હોય તો દોલ મારીને લઈ જાય. આ જ્ઞાન તો કેવળ પરિણામ છે ગુરુ કૃપાનું, ગુરુ સન્નિધિનું, ગુરુ સાનિધ્યનું. એ જ્ઞાન મારું સ્વરૂપ છે. જ્યારે હું જ્ઞાતા મટી જાઉં છું. આ તો દયા છે ગુરુદેવની રે, જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે. શંકર સમાધિ માલીન છે, થયું એકતાનું ભાન રે. આજે તે મેં મને ઓળખી. તો કોઈ આનું દાતા છે? દાતા? બ્રહ્મ વિદ્યા તો દાન દેવાની વસ્તુ છે. આપણને કોણ જાગૃતિનું દાન આપે છે? જાગેલું છે. એક ઓરડામાં 20 જણા ઊંઘ્યા છે અને સપનું આવ્યું છે કે હું તો બહુ મોટું કારખાનું કર્યું ને પૈસા વાળો થઈ ગયો ને મોરબી જતો રહ્યો ને 250 ની કંપની નાખી ને પૈસાની છોડમાં રમતા વ્યક્તિને કોણ કે તે કશું નહીં કર્યું? અને આનું 20માં જે જાગતો હોય દાન કરી શકે. કુટ ભાઈ 5 વાગે બીજું સેશન છે, ઉભો થા. એવા ગુરુ દાતા છે. દાતા હોય ગુરુ હોય. જે આત્મ સ્વરૂપનું દાન આપે છે. મોટો દાતા કોણ? ગુરુ દાતા છે. પૈસાનું દાન નહીં, વિદ્યાનું દાન નહીં, ધનનું દાન નહીં, વસ્ત્રનું દાન નહીં, વસ્તુનું દાન નહીં, સ્વરૂપનું દાન. જે જ્ઞાતાનું જ્ઞાન મટાડી દે તે ગુરુ છે. જ્ઞાતાનું જ્ઞાન તો બધા કરાવે. તમે આમ શાસ્ત્ર ખોલીને વાંચો તો શાસ્ત્રે જ્ઞાતાનું તો જ્ઞાન કરાવ્યું, જ્ઞેયનું જ્ઞાન તો કરાવ્યું છે. શાસ્ત્ર પણ જ્ઞેયનું જ્ઞાન કરાવ્યું છે કે આ બધું જગત મિથ્યા છે. સદ અને અસત રૂપે દેખાતું જગત મિથ્યા. પણ આનાથી કઈ આત્મ જાગૃતિ નહીં બને. શાસ્ત્ર આધાર બની શકે છે, આપણો આશ્રય બની શકે છે, પણ પ્રાપ્તિ ગુરુના ઘેર થાય છે.
હા, ભગવાન તો બોલતો તો બોલી ગયા તદ્ધામમ પરમ મમ, પણ આપણે માત્ર વાંચીએ લીધું, પણ આને સિક્કો કોઈ મારે ને ગુરુનું ઘર છે. હા, તો જેના વગર બધી પ્રાપ્તિ અપ્રાપ્તિ છે, આનું ગુરુ કહે છે. જેના વગરની બધી પ્રાપ્તિ અપ્રાપ્તિ છે. જાણી લીધું ને, લ્યો ને, આજ ખબર ના પડી ગઈ કે અજ્ઞાનનું જ્ઞાન, અજ્ઞાનના જ્ઞાનમાં કેટલો ફરક છે. જાણી લીધું, પણ આ જાણવામાં જે અનુભવ, જે જાણકારીના અનુભૂતિ કરાવવાનું ગુરુ કહે છે, જેની દ્રષ્ટિ ખંડિત થતી નથી. હંસા બ્રહ્મરૂપ બાળે બ્રહ્માંડ ને, હંસા બ્રહ્મરૂપ બાળે બ્રહ્માંડ ને, જેની વરતી અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત, જેની બ્રહ્માકાર વૃત્તિ તૂટતી નહીં. અહમ સર્વસ્ય પ્રભુ, મત્ત સર્વ પ્રવર્તતે, અહમ આદિન ચ મધ્યં ચ ભૂતાનામ અંત એવ ચ. જેની બાહ્ય દ્રષ્ટિ તૂટતી નહીં, અંતર દ્રષ્ટિ પણ તૂટતી નહીં, જે આખા જગતમાં એક સરખું જોવે છે, અને આવો એક સરખું જોવાનું દાન આપી શકે છે. આવી જવા દો. એક સરખું જોવાનું દાન આપી શકે છે. તેની બ્રહ્માકાર વૃત્તિ તૂટતી નહીં, આપણી તૂટી જશે. જગત મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, પણ રોટલો થાળીને પડવા દો. પધારો. રોટલો થાળીને પડશે ને બ્રહ્માકાર વૃત્તિ તૂટી જશે. ભૂખ લાગી હશે એ દાડે, શરીરને રોગ ઘેરી વળશે એ દાડે બ્રહ્માકાર વૃત્તિ તૂટી જશે. ધાર્યું નહીં થાય અને અણગમતું થશે ત્યારે બ્રહ્માકાર વૃત્તિ તૂટી જશે. જ્યાં સુધી જ્ઞેયનું જ્ઞાન છે, પદાર્થનું જ્ઞાન છે, ત્યાં સુધી આ વૃત્તિ બનતી ને તૂટતી છે. પણ કોઈ આને સરખીને સ્થિર રાખે છે, આનું નામ ગુરુ છે. જેની પોતાની તૂટી નહીં, જેની વરતી અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત. જે આપણા દ્વૈતના ચશ્મા ઉતારીને પેલો ડાઘો સાફ કરી આલે, જે ભગવાનમાં આરોપિત કર્યો છે, નાનો ગુરુ કે છે. હા, રામકૃષ્ણ પરમહંસ પોતાની છેલ્લી અવસ્થા છે, અને આમ ગળાનું કેન્સર થઈ ગયું છે, ગળફા નીકળે છે, જમવાનું ને પાણી ઉતરતું નહીં. નરેન્દ્રનાથ આવ્યા છે કે ગુરુદેવ તમને માં કહેતા માં પ્રત્યક્ષ છે, અને જઈને માને કહો કે તમને સાજા કરી દે, તમારું દુઃખ અમારાથી જોઈ જતું નહીં. રોજ કે, અને રામકૃષ્ણ પરમહંસ હશે, બસ હસીને ટાળી દે વાત. એક દિવસ નરેન્દ્રનાથ જીદ ઉપર ઉતરી આવ્યા કે સાજા થવાનું ના કહો તો કઈ વાંધો નહીં, પણ પાણી અને જમવાનું ઉતરે એટલું તો માં કરી આપે કે નહીં. કાલી કહેતા કાલી પ્રસન્ન છે ને, તમે કહો ગુરુદેવ. રામકૃષ્ણ કીધું આજે હું કહીશ, ચાલ. અને માં કહેતા માં પ્રસન્ન થતી બોલાયા, અને જેવા મંદિરમાંથી બહાર આવ્યા, ખડખડાટ હસવા માંડ્યા. ખડખડાટ હસવા લાગ્યા, અને જેવા હસવા લાગ્યા, નરેન્દ્રનાથે પૂછ્યું શું કીધું માએ? મટાડ્યું. તારી વાતમાં આવીને મારે ગાંડા બનવાનું થયું, અને માએ એવું કીધું કે તે એક ગળાનો શું મોં રાખ્યો છે? આટલા બધા ગળા તારા જ છે ને, આ ખાઈ રહ્યો છે, તું ખાઈ રહ્યો છે, એક ગળાનો શું મોં રાખ્યો? અને માની વાત સાચી છે. હું તારા જોડે રહી રહીને અજ્ઞાની થઈ ગયો, તું તો જ્ઞાની ના થયો, પણ આ બધા ગળા કાલે ખાઉં ત્યારે યાદ કરજે, હું ખાઈ રહ્યો છું એટલે મારા ગુરુ જ ખાઈ રહ્યા. જેની વરતી અખંડ બ્રહ્માકાર, એક ગળાનો શું મોં? આ શરીર હાજુ નહીં, પણ આ તો હાજુ છે, એટલે આ બીજું કોક છે. દુર્લભ એવા સંત,
બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. બહુ જન્મોના સાધનાના ક્રમના અંતે જ્યારે અંતિમ જન્મ આવે છે ત્યારે એવા જ્ઞાનીને વાસુદેવ સર્વમિતિ, આ પરમાત્મા જ એટલે કે હું જ બધું છું આવું જ્ઞાન થઈ જાય છે. અને આવો મહાત્મા દુર્લભ છે. આ બધું સુલભ, ભગવાન તો બહુ સુલભ છે. આત્મા વસ્તુ તો ઠેબે ચડી છે. આ રહી લ્યો, આ ચંપલ પહેર્યા છે એટલે આત્માથી જુદી નહીં. આ જે ધરતી પર ચાલી રહ્યા છે એ મારાથી જુદી નહીં. આ તો ઠેબે ચડેલી વાત છે. હા, પણ દુર્લભ કોઈ છે? એ દુર્લભ છે જેણે બધામાં એક જોયો છે. હા, આવો દુર્લભ છે. વાસુદેવ સર્વમિતિ. બહુ સસ્તું હોય અને સરળ હોય અને એવું કઈ છે તો એવું ભોજન સસ્તું ને સરળ છે, સુલભ છે. હા, પણ એનાથી અઘરું, એનાથી સસ્તું ને સુલભ તો પાણી છે, કારણ કે એની જરૂરિયાત વધારે છે. ભોજન કરતા પાણીની જરૂર વધારે છે. ભોજન વગર 30 દિવસ રહી શકાય, પણ પાણી વગર 5 દિવસ ન રહી શકાય. એટલા માટે ભોજન કરતા પાણી સસ્તું છે, સુલભ છે. ગમે તે ચકલી મળી આવશે, પણ એનાથી એ સસ્તી ને સુલભ ને જીવન જરૂરિયાતથી વધારે વસ્તુ એવી હોય જેનું નામ હવા છે. હા, પાણી વગર તો 3 દિવસ કઢાય, પણ હવા વગર ન કાઢી શકાય. હા, એટલે સસ્તી સરળ ને સુલભ છે. પણ હવા કરતા પણ એક તત્વ એવું છે, આત્મ સ્વરૂપ મારું, કે જે આ બધા કરતા સુલભ છે. જે ભોજન, પાણી અને હવાનું અધિષ્ઠાન છે, આધાર છે, આશ્રય છે. હું તો બહુ સહેલો છે, પણ આ હું છું એવું કહેનારો બહુ અઘરો છે. હા, એ મળવો બહુ દુર્લભ છે. આ ભોજન, આ પાણી, આ હવા અને આ દેખાતો દ્રશ્ય પ્રપંચ તો બહુ, અને આનું અધિષ્ઠાન તો બહુ સુલભ છે, પણ હું આનું અધિષ્ઠાન છું એવું કહેનારો મળવો બહુ અઘરો છે, બહુ મુશ્કેલ છે. આનું નામ ગુરુ છે. તો એવો દુર્લભ છે. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. જેની બ્રહ્મ દ્રષ્ટિ ખંડિત થતી નથી, જેની આત્મદ્રષ્ટિ તૂટતી નથી, અને જે આપણી આત્મદ્રષ્ટિ ત્યાં જઈને બેસાડે છે જ્યાંથી ઊભી થઈ છે. આપણને જોનારા, આ જગતના શરૂઆતમાં જોનારા કરી દે છે, આદિમાં, મધ્યમાં જાણનારા, અંતે જોનારા કરી દે. ગુરુ કહે છે. ભૌતિક પદાર્થ આપે એનો ગુરુ ન કહેવાય. ભૌતિક પદાર્થ તો શેઠીઓ આપે. આપણે એના ત્યાં નોકરી જઈએ ને તો શેઠીઓ આપણને પૈસા આપશે. સમજણ આપે એને પણ ગુરુ ના કહેવાય. સમજણ તો અહીંયા આમ ઠેબે એ રસ્તા પર મળે છે. ચોરે ચૌટે સમજણ વિચાર લેવી હોય તો, જીવન કઈ રીતે જીવવું, સુખ કઈ રીતે લેવાય, પૈસા કઈ રીતે, આ કામ ગુરુનું નહીં. ગુરુનું કામ તો છાપ તિલક સબ છી નીરે મોસને નામ લઈ કે મોહે સુહાગન કી નીરે મોસે ને નામ લઈ કે. જેને જોવા માત્રથી અનંત જન્મોના પાપ નષ્ટ પામે. અર્જુનને પણ ભગવાનને પણ અર્જુનને સમજાવો હતો, એટલે મિત્ર થઈ નથી સમજાઈ શક્યા. અર્જુનનો ઉપદેશ દેવો હતો ત્યારે સખા થઈ નહીં સમજાઈ શક્યા, ફૈબાનો દીકરો થઈ નહીં સમજાઈ શક્યા. અર્જુન તો શિષ્ય થઈ ગયો, શિષ્ય સ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ બીજા અધ્યાયમાં. પણ જયારે 11મા અધ્યાયમાં ભગવાનને પ્રગટ થવું છે, પશ્ચમે પાર્થ રૂપાણી શતશોત સહસ્ત્ર છે. એટલે અર્જુન, તું મારા વિશ્વ વિરાટને જોઈ લે અને આ રૂપને જોઈ લે મારા. અને જયારે અર્જુને જોયું, બોલી ઉઠ્યો છે, તમે એમ કે મને ભગવાન નથી લાગતા, તમે એમ કે મને મારા સગાઈ નથી લાગતા, તમે મને આજે મારા મિત્ર પણ નથી લાગતા. હે કેશવ, તમે આજે મને મારા સારથી પણ નથી લાગતા. તમે તો ત્વમશ્ચ પૂજ્યશ્ચ ગુરોર ગરિયાન, આખા જગતના હે હરિ, તમે આજે મને ગુરુ થઈને દેખાવ.
હા, તો પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થઈ જશે જ્યારે ગુરુ દેખાઈ જશે. હા, અહીં બહુ સારું લખ્યું છે, આત્મજ્ઞાનથી તથા આત્મવેદતા ગુરુથી બીજું કંઈ પણ નથી વિશેષ. અહીં સૂત્ર લખી દો, આયતાનો જોઉં છું. હા, અને આત્મજ્ઞાન તો બહુ સહેલી વસ્તુ છે, બહુ સહેલી વસ્તુ છે. બુદ્ધ બેઠા છે, 10,000 શિષ્યો બેઠા છે, અને વડના ઝાડ નીચે ગુરુ મૌન વ્યાખ્યાનમાં છે. બુદ્ધ કશું બોલતા નહીં અને એક ફૂલ લઈને આમ રમી રહ્યા છે. નવો બૌદ્ધ ભિક્ષુ આવ્યો છે અને બધા આમ કે હાથ જોડીને ગુરુમૂર્તિનું ધ્યાન કરી રહ્યા છે. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ. હા, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અને બધા ધ્યાન કરી રહ્યા છે, બુદ્ધની મૂર્તિનું ધ્યાન. અને એ જ વખતે બુદ્ધ ફૂલ રમતા રમતા નાખ્યું, આમ કહીને આમ ફૂલ નાખ્યું અને ઊભો થયો. પેલો નવ ભિક્ષુ હતો, પગે લાગ્યો, દંડવત કર્યા, ધડ ધડ રોવા લાગ્યો અને નીકળી ગયો. અને બુદ્ધ બોલ્યા, બુદ્ધ હો ગયા, પા લિયા. એટલે બુદ્ધના સગા કાકાનો દીકરો ભિક્ષુમાં ભળી ગયેલો આનંદ નામનો આનંદ ભિક્ષુ, અને ભગવાનને પૂછે છે કે તમે શું વાત કરો છો? પાલિયા, અહીં અમે ધોત્યા ધોઈ તૂટી ગયા. અને છેલ્લા 12 વર્ષથી તો બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગઈ ગયા. અને કાલ આયેલા પાલિયા. અરે આનંદ, પણ મને થયું કે આપી દઉં ને આપી દીધું છે. પાલિયા લ્યો, ખાલી ફૂલ ફેંક્યું છે ને આવી ગયું. તેની દ્રષ્ટિ માત્ર આત્મજ્ઞાન કરાવી દે, ગુરુ કહે છે. કોઈ ક્રિયા નહીં. સો ગુરુ સત્ય કહાવે સાધો, સો ગુરુ સત્ય કહાવે, કોઈને નન અલખ લખાવે સાધો, સો ગુરુ સત્ય કહાવે. આંખ ન મુંદુ, કાન ન રૂંદુ, કાયા કષ્ટ ન દારૂ, ગુરુ કી કૃપા ભઈ જા દિન સે દિન દિન અધિક ચલી, સાધો સહજ સમાધિ. ક્રિયા કરાવીને જ્ઞાન કરાવવાનું હોય નહીં કરવું. સમર્થની શરણાગતિ એટલા માટે લેવાની છે કે આપણું બધું એ નષ્ટ થઈ જાય અને એ જ્યાં બેઠા જ આપણને ખોળામાં બેસાડી દે, આનું ગુરુ કહે છે. હા, તો આ બેને પૂછ્યું છે કે શું પૂછ્યું બેન આપે? એ કેટલું યોગ્ય એમ કે આત્મબુદ્ધિ એ થાય ને શરણાગતિ એ થાય ને? ના, તમે આત્મબુદ્ધિ ન કરતા, કારણ કે આપણો વેદ ના પાડે છે ત્રયો વંદ્ય. ત્રયો વંદ્ય શંકરાચાર્ય કહી રહ્યા છે કે આ 3 જણામાં ગમે એટલા અદ્વૈતવાદી હોય પણ દ્વૈત બુદ્ધિ કરજો. હા, ગમે એટલા અદ્વૈતનો સિદ્ધાંત આપણે ભણી ચૂક્યા છીએ, જ્ઞાનનું જ્ઞાન કર્યું છે, જ્ઞેયનું જ્ઞાન મટાડી દીધું છે, આપણો જ્ઞાતા શાંત થઈ ગયો છે, છતાં પણ ત્રયો વંદ્ય ઈશ્વરો જયારે પરમાત્માની સચલ સગુણ મૂર્તિ સામે આવી છે, ત્રયો વંદ્ય વંદન કરવાની યોગ્ય છે. આમાં અદ્વૈત બુદ્ધિ ના કરાય, આ છે હું છું હું છે, આજે આ ના કહેવાય. ત્રયો વંદ્ય, હા ચોક્કસ વાત છે, આ ઈશ્વર છે તે હું છું તે જ ઈશ્વર છે. પણ જયારે ઈશ્વર સમક્ષ થયા ત્રયો વંદ્ય વંદન કરવાની એ દિવસે એમ ના કહેવાય કામ કે નામ પગે લાગી લે. શું વાત, તમે બ્રહ્મ હોય તો લાગી લો, પણ ગુરુમાં આત્મબુદ્ધિ ન કરવી. હા, ત્રયો વંદ્ય ઈશ્વરમાં તો દ્વૈત રાખવામાં મજા છે. હા, પવન તું, એ પવન હું કહેવામાં મજા નહીં, જે પવન તું કહેવામાં મજા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂતરા. અને જે ભગવાન આ સૂર્યને કહી રહ્યા છે આ સૂર્ય હું છું, એ હું કહી રહ્યા છે એવું તું કહેવામાં મજા છે, હું કહેવામાં મજા નહીં. જ્ઞાન માર્ગ બહુ સત્ય છે, પરંતુ જે મજા છે એ તો તું કહેવામાં છે. હા, તારું આપ્યું લેવું મારે, તારું તુજને દેવું, એમાં મારું નથી તલવાર, તમને શું કરીને. તો જુઓ ને, એકલા બધા આશ્રમ વાંકીને ખાઈ નતા આપતા, આપણને બોલાયા છે તો બીજાને જે કહેવામાં મજા છે આપણે જાતે કરવામાં નહીં.
તો ત્રયોવંત્ય ગમે એટલા અદ્વૈતવાદી આપણે થઈ જઈએ અને વેદાંતના વિદ્યાર્થીઓ છીએ અને પૂર્ણ વેદાંતી છીએ, આ સાક્ષાત્કારી છીએ, પણ ત્રયોવંત્ય ઈશ્વરો જયારે પરમાત્માની મૂર્તિ સમક્ષ થઈ છે, વંદન કરવાને યોગ્ય છે, એના ગુણ ગાવાને યોગ્ય છે, એના જોડે રહેવાને યોગ્ય છે. ઈશ્વરો ગુરુ, બીજી ગુરુની મૂર્તિ છે. આમાં એમ ના કહેવાય કે તમે છો હું છું તમે બાજુમાં જઈને બેસશો. ના, ત્રયોવંત્ય ગુરુની મૂર્તિ, સ્વયં સાક્ષાત જયારે ગુરુ હાજર છે, વંદ્ય વંદન કરવાને યોગ્ય છે, એમની ચરણ સેવાને યોગ્ય છે, એમના જોડે રહેવાને યોગ્ય છે, એમનો પ્રશ્ન કરવાને યોગ્ય છે. જયારે અદ્વૈત ગુરુ જડે સદા ત્યારે આપણા પ્રશ્નનો જવાબ કોણ આપે? આપણી વૃત્તિનું સમાધાન કોણ કરે? પણ ત્રયોવંત્ય ઈશ્વરો ગુરુ વેદાંત. અને જે વેદાંતની વિદ્યા છે, ગમે એટલા અદ્વૈતવાદી હોય, પણ આ તો વંદ્ય એ આત્મવિદ્યા, એ આત્મજ્ઞાન વંદન કરવાની યોગ્ય છે. આત્મજ્ઞાન, આત્માનું દાન આપનાર આત્મવિદ્યા ગુરુ અને જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે એવા પરમાત્મા, આ ત્રણેય વંદ્ય વંદન કરવાની યોગ્ય છે. દાતા છે, મોટામાં મોટા દાતા કોણ? ગુરુદાતા છે, ગુરુદાતા છે. અને આપણને આપણા જોગ જયારે મળી જાય, આપણા જોગ અમર માએ જોઈ લીધા દેવીદાસ, આમ માં કહી દીધું, હજુ તો મીંઢળ છૂટ્યું નહીં, અને મીંઢળ બંધા કાઠીની કન્યા અને ખાંડું પરણીને આવતું હતું. વર્ણ નહીં જોયું. ખાંડા પરણાવવાનો રિવાજ હતો કે 3 ફેરા ખાંડું એટલે તલવાર ફરે, અને ચોથો ફેરો સાસરી પક્ષે જઈને ફરવાનો. 3 ફેરા ખાંડાના તલવારના ફરીને આવતા હતા, અને વચ્ચે આવી છે જગ્યા પરબની. આમ પાણી પીવા ઉતર્યા અને પાછળ કોઈ રક્ત પીતીઓ કે માં 19 વર્ષની કન્યા છે, 19 વર્ષની અમરમાં. અને માં કહેતા આમ પાછળ જોયું, અને એ રક્ત પીતિયાના પાછળ દેવીદાસ જોયા. મીટર છોડી દીધું છે. હું કોઈની સ્ત્રી બનું એના પહેલા કોઈની માં બની ગઈ છું. હવે મારાથી નહીં હવાય. મેં તો સિદ્ધરે એ જાણીને તમને સેવી. અમે જેવા છીએ એવા, પણ તમે સિદ્ધ છો. મારા રુદિયામાં દિવસ ને રાત, એ જીવન ભલે ને જાગી. ત્રયોવંત્ય આમ ખાલી આમ જોઈ લીધું, જોઈ લેવા માત્રથી ખબર પડી ગઈ કે આપણું એવું ઠેકાણું છે. જેને જોવા માત્રથી આપણને આપણું ઠેકાણું મળી જાય, અને ગુરુ કહે છે. જેને જોવાથી ભટકવાનું બંધ થઈ જાય, અટકવાનું બંધ થઈ જાય. અને આને ગુરુ કહે છે કે ભટકવાનું ચાલુ રહેશે. જ્ઞેયનું જ્ઞાન કરાવનારા બહુ મળી આવશે. પોતે હરીને જાણે લેશ, કાઢી બેઠો ગુરુનો વેશ. અંધારે મળ્યા જેમ તલમાં ગોદરા પડ્યા, ન થાય ગેસ ન થાય ગાણી, અખા વાત મફત માણી. જયારે પૂરા મળે ત્યારે પડળ ઉતારે છે. ગુરુ છે જે સ્વયં જાગતા છે. જો કોઈ પોતાના ગુરુને ઊંઘતા હોય તો જાગતા છે. શરીર છૂટી ગયું છે જાણે તો એ જીવતા છે, જીવતા છે તો એ ભીતરથી શૂન્ય છે, મરેલા છે. શાંત બાલવત ગુરુનું પ્રથમ લક્ષણ છે. ગુરુ બાળક જેવા હોય, બાલવત. મુનિનું પ્રથમ લક્ષણ છે બાળક જેવા હોય. કંઈક વિશેષ હોય અને કંઈક વિશેષતાનો આપણને બોધ કરાવતા એનું ગુરુ ન કહેવાય. જેના જોડે જવા માટે વિશેષ થવું પડે અને ગુરુ ન કહેવાય. બાલવત હોય તે ગુરુ છે. અને આપણને રમતા રમતા આપી દે. રમતા રમતા
આવા ગુરુ છે ત્રયો વંદ્ય, ક્યારેય પણ આત્મજ્ઞાન અને આત્મવિદ્તા ગુરુથી બીજું કાંઈ પણ વિશેષ નથી. હા, આપણા માટે ભગવાન હોય અને એમના માટે આપણે એમના દીકરા, અને ત્યારે ઘટના બને છે. હા, આપણે બધું આપી દેવું છે અને એને કઈ નહીં લેવાનું. ગુરુ કહે છે શું આપ્યું અમર માયકો, ખાલી જોઈ લીધું છે અને જોવાથી એમ થયું મને મારું ઠેકાણું જડી ગયું. હા, ખાલી નજરથી આપણને આપી દે. દ્રષ્ટિ કેવલ દ્રષ્ટિ પાતેના કરોતી સર્વ શુભમ, ત્રણેય કાળમાં આપણું શુભ કરી નાખે. તાવા બ્રહ્મ વિદ્યા મોટી નહીં, સાક્ષાત્કાર મોટો નહીં, આનો દાતા મોટો છે. આ દાતા મોટો છે, અને એવો દાતા જ્યારે જડી જાય તો શું કરી શકો? ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ. ઘણા ધ્યાન કરવા મતતા હોય છે, અને અમારો યોગ માર્ગ છે, અમને પૂછનારા ઘણા આવે છે. ધ્યાન કરવું છે, શ્વાસનું ધ્યાન કરવું છે, અને બે ભ્રમરોના વચ્ચે જોવું છે, ક્યારે મેળવશે? પણ ધ્યાનના ઘણા બધા 84-64 રસ્તા છે ના સંપ્રદાયમાં, અને અન્ય કેટલાય ધ્યાનના. પણ આ બધાનું મૂળ છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, જેને ગુરુ મૂર્તિનું ધ્યાન લાગ્યું છે. પૂજા મૂલમ ગુરુ પદમ, શ્વાસનું ધ્યાન તો તૂટી જાય પ્રવીણસિંહભાઈ, ચક્રીય ધ્યાન પણ છૂટી જશે. ઘણા વૃત્તિના ધ્યાન મળે છે પણ એ છૂટી જશે. પણ ગુરુમૂર્તિ પત્તા બહુડતા હોય ને પત્તા, એટલે ઉપર એક પેપર વેટ મૂકી દેવાનો, પથરો, પત્તા ઉડવાના બંધ. આપણી વૃત્તિ ઉછાળા મારી રહી છે, અને ગુરુમૂર્તિના ધ્યાનનું પેપર વેટ મૂકી દઈએ ને, શાંત. હા, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનનો મૂર્તિ સદગુરુની મૂર્તિ છે. હા, બીજું કોઈ ધ્યાન નહીં. હા, જેના ધ્યાનમાં બે ધ્યાન ન થવાય, જેની હાજરીમાં બે ધ્યાન ન થઈ શકાય ને જેની ગેરહાજરીમાં પણ બે ધ્યાન ના થઈ શકાય. હા, કાલે આ મામાના ઘેર મામી કહેતા હતા પ્રવીણસિંહને કે અમને હવે એવું લાગ્યા કરે છે કે અમારાથી આ ન જોવાય, અમારાથી આ ન થાય, અમારાથી આ ન કરાય. હા, તો માથે ગુરુ આયા છે એટલે અમારાથી આ ન જોવાય એવી ખબર પડી ગઈ. બે ધ્યાન પણ મટી ગયું, હટી ગયું બે ધ્યાન પણ. અને જેના હાજરીમાં જેની ગેરહાજરીમાં ઉઠતા બેસતા ગમે તે અવસ્થાએ આપણે બે ધ્યાન ના થઈએ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. અને પૂજા ઘણી બધી પૂજાઓ છે, રાજોપચાર છે, ષોડશોપચાર છે, પણ ગુરુ પૂજા, ગુરુપદ પૂજા, પદ પૂજા. પદ પૂજા એટલે આ તો કોઈ વ્યક્તિગત સાધનાઓ છે. આ તો કઈ બિલકુલ વ્યક્તિવાદ નહીં ઉભો કરતા આપણે કે ભાઈ ગુરુના પગની પૂજા ધોઈને પીવો, શિયાળો છે જપી જજો. હા, પણ પૂજા મૂલમ ગુરુપદમ એટલે કે ગુરુના ચરણ, એટલે કે આચરણ પૂજવાને યોગ્ય, આ ચરણ પૂજવાને યોગ્ય છે. આખા જગતમાં તમે નક્કી કર્યું કે આ ચરણ પૂજવાને યોગ્ય છે, એટલે કે શું? આ જે જીવી રહ્યા છે, જે સ્થિતિમાં માલી રહ્યા છે, એ સ્થિતિ પૂજતા પૂજતા આપણે એક ટકો પણ આપણામાં આવી જાય. હા, જે સ્થિતિમાં આપણા ગુરુદેવ માલી રહ્યા છે, અને એ સ્થિતિનો એક કતરો પણ, એક ટકો પણ આપણામાં આવી જાય પૂજતા પૂજતા. બંદવ ગુરુ પદ પદુમાં પરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા. બંધવ ગુરુપદ, આ ગુરુના ચરણના કમળની હું વંદના કરું છું. એ કેવા ચરણ જે કમળ જેવા છે, આખા સંસારમાં ફરે છે પણ તો આનાથી અલિપ્ત છે. જેમ કમળ કાદવમાં જ છે, પાણીમાં જ થયું છે, છતાં પણ એનાથી જુદું છે. હા, અને એવા
નિર્લેપ ચરણ, જેનું આચરણ આખા સંસારમાં રહેવા છતાં પણ નિર્લેપ છે. તો પછી પૂજવાથી શું થશે? બધી પૂજાનું મૂળ છે. હો, તમે જે પૂજા કરતા હોય કરજો, પણ મૂળ આ પૂજાનું મૂળ તમને બતાવી રહ્યો છું. ત્રયો વંદ્ય, અને એમાં ઈશ્વર તો ત્રયો વંદ્યમાં આવી જ જાય છે કે ભગવાન તો છે જ, પણ ગુરુ ભગવાન તો છે જ ને. જુઓ ને, ક્યાં નહીં કહો. હા, પણ આપણને આપણા માપના કાલે કહેતો હતો કે પેલા ચશ્મા કઢાવવા જઈએ એટલે દાદા બાપુ એવું બને છે, જોગી દાદા, કે પેલા ચશ્મા કઢાવવા જઈએ ને એટલે આપણને આમ દાઢી પીને મુકાય અને ગ્લાસ મૂકે, આમ બે કાચ મૂકે. એકાદ વખત મેં જોયેલું છે, પણ મને ખબર ખરી. આમ મૂકે અને પછી સામે એક બધું લખ્યું હોય, આખો કક્કો, મોટો અક્ષર, નાના 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 નાના, બિલકુલ સૂક્ષ્મ થતા જાય અક્ષર. હા, અને પેલા આમ ચશ્મા મૂકે ને પછી કે તમને વંચાય છે? એટલે એમ કે હા, ક લખ્યો છે, પહેલો ક છે, દેખાય છે. પછી એમ કે નીચે નહીં દેખાતો. અને પછી બીજા કાચ બદલે. હવે અમે એમ કે ડ અને ગ બે દેખાય નીચે, તો કે નહીં દેખાય. ફરી કાચ બદલે, કાચ, છેલ્લો અક્ષર ના વંચાય ત્યાં સુધી કાચ બદલી જાય. હા, માપના ચશ્મા પહેરાવી ઘેર મોકલી દે તો ગુરુ એવા હોય. જ્ઞાનના ચશ્મા પહેરાવે, દેખાય છે? કચ્છું નહીં દેખાતું. જ્ઞાનના ચશ્મા પહેરાવે વેદાંતના, એમ કે કશું દેખાય છે ભાઈ? આ ખાલી ક દેખાય છે બાપજી, બીજું કશું દેખાતું નહીં. તો પછી એમ કે લે તારી યોગના ચશ્મા પહેર, અહીંથી દેખાય છે? આવતો શ્વાસ ન જતો, કશું દેખાતું નહીં બાપજી. પછી ભક્તિના ચશ્મા પહેરાવા છે. હવે દેખાય છે? દેખાય છે ખરું, પણ આમ નીચેનું નહીં દેખાતું. પછી શરણાગતિના ચશ્મા પહેરાવા છે. આહા, આપણને આપણા માપના ચશ્મા પહેરાવે નામ ગુરુ છે. હા, જે બધા પક્ષે ચાલ્યો છે અને આપણને બધા પક્ષમાંથી આપણા પક્ષે લઈ જાય અને ગુરુ કહે છે. હા, અને આપણા માપના ચશ્મા, અને એવાના પદ પૂછતા સુરુચિ સુબાસ સરસ અનુરાગ. સુરુચિ એ પરમાત્મામાં આપણને રુચિ થવા લાગે છે. એ વેદાંતના વ્યાખ્યામાં આપણને રુચિ થવા લાગે છે. રુચિ જાગે છે આપણી. આ પદાર્થોમાંથી રુચિ ઊભી થઈ અને અહીંયા આવીને પડે છે. રુચિ જાગે છે. પરમાત્માના શ્રવણમાં રુચિ જાગે. સુવાસ, આપણી બધી વાસના વેરાઈ જાય છે. હા, સુવાસ સરસ, અને બધાય રસ મટી અને આપણો રસ એ પરમાત્મામાં લાગે છે. જેનો પદ પૂજતા પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ. અને મંત્રનું મૂળથી ગુરુનું વાક્ય છે. કોઈ પણ મંત્ર, રામ કહી દો, કૃષ્ણ કહી દો, મોટા મોટા 16 અક્ષરી 16 અક્ષરી પંચદશી મંત્રો આવી ગયા, ગમે એટલા જપો, ખેડો નહીં આવે. હા, પણ મંત્રનું મૂળ તો ગુરુનું વાક્ય છે. હા, ગુરુનું વાક્ય કીધું, પૂરું થઈ ગયું. ક્યારેય કોઈ દિવસ ગુરુ આપણને આંગળી કરી ના કે, જે દાડામાં આંગળી કરીને કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ. હા, કોઈને કહેવાની કે કરવાની ટેવ હોય ગુરુ ના કહેવાય. કોક દાડો 12 વર્ષે આપણને કે તું આ કરજે, હો, પૂરું થઈ ગયું. મંત્ર મૂલમ ગુરુ વાક્ય. પુષ્ટિ સંપ્રદાયમાં વલ્લભના એક શિષ્ય થઈ ગયા કુંભનદાસ, અને શ્રીમદ વલ્લભ. હવે એ પરંપરામાં તો એવું છે કે ભગવાનને ઉઠાડવા, ઊંઘાડવા, પોશાક પધરાવા, ગાદી પધરાવી, હાર પધરાવા, આ બધું છે એમની પરંપરામાં. જમાડવા, સાંજની શયન આરતી પૂરી થઈ અને સાંજે પંખો નાખવાની સેવા. કુંભનદાસ વલ્લભ કહી રહ્યા છે, આંખો બંધ કરીને પંખો નાખું, હમણાં આવું છું કહી અને વલ્લભ તો ઓરડામાં જતા રહ્યા. ભૂલી ગયા છે હું સેવા આપી છે. જઈ અને આરામ પર જતા રહ્યા, સૂઈ ગયા. કુંભનદાસ આમ શ્રીનાથજીની મૂર્તિ છે,
પંખો નાખ. રાતના 8 વાગ્યાના ચાલુ કરેલો, રાતના 2 વાગ્યા. વલ્લભ તો ભૂલી ગયા છે, શ્રી વલ્લભ. આમ પંખો નાખતા નાખતા શ્રીનાથજીની મૂર્તિમાંથી હાથ આવ્યો. કુંભણ ઉભો રે ભાઈ, આંખો ખોલ. કોણ છો? હું એમ કે સાક્ષાત શ્રીનાથજી બાવા તને દર્શન આપવા આવ્યો છું, આંખો ખોલ કુંભણ. અરે ના ભગવાન, મને મારા ગુરુ કહીને ગયા છે કે તું પંખો નાખજે અને આંખો નાખો. તમે જઈ અને મારા ગુરુની રજા લઈ આવો. હા, તમે રજા લઈને આવો અને મારા ગુરુ આવીને મને કે આંખો ખોલ ને હું આંખો ખોલું. બાકી તમારા દર્શન ગુરુની આજ્ઞાથી અતિરિક્ત મારે નથી કરવા. હા, ગુરુની આજ્ઞા માટે જે ઈશ્વર દર્શનને પણ ઠુકરાવે. હા, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અને મોક્ષનું કોઈ મૂળ છે? મુક્તિનું મૂળ ગુરુની કૃપા. હા, તો ઘણા કહેતા હોય છે કે ગુરુની કૃપાથી ગાડી આવી તો ગુરુની કૃપા છે લ્યા, પણ છેલ્લી કૃપા નહીં. ગુરુની કૃપાથી ઘર થઈ જાય, પણ આ કૃપા નહીં. હા, આ તો પરિશ્રમનું ફળ પણ થઈ શકે છે. આમાં ગુરુની શું જરૂર? પરિશ્રમ કરવાથી પણ આ તો થઈ જાય, મહેનત કરવાથી. પણ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. હા, અને સાધનાની છેલ્લી અંતિમ પરિણીતિ બાજુમાં લખ્યું છે, અમૂલ્ય સંપત્તિનો ગુપ્ત ખજાનો ગુરુની ભક્તિ છે. હા, તો ભગવાન તો જોયા નહીં આયા, અને પરમાત્મા ટ્રાન્સપરન્ટ થતા 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 ગુરુ થઈ ગયા. અને જે દાડ આપણને જડી જાય એ દિવસે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અને એવું આત્મવેત્તા ગુરુ, આત્મજ્ઞાન અને ઈશ્વરની સગુણ મૂર્તિ. તો કોને પ્રેમ કરીશું કહો? પરમાત્મા સગુણ ને નિર્ગુણ ને? અલ્યા મને જવાબ આપો. માતા એના નાગા પૂંગા છોકરાનું ઉપર છે કપડા પહેરેલા, બંને ને. હા, આ સૃષ્ટિ તે પરમાત્માનું સગુણ રૂપ છે. અને આના અધિષ્ઠાન તો છે જ, આના અંદર નિહિત રહેલા. હા, તો કયા ભગવાન ગમાડશો કહો? સગુણ કે નિર્ગુણ? તો માતા એના નાગા પૂંગા છોકરાને રમાડશે કે પછી કપડા પહેરેલા? આ બંને છોકરાને રમાડશે. અને નાગુ પૂંગુ બાળક છે, નિર્ગુણ બ્રહ્મ છે, ખુલ્લો નેકેટ. અને આ કપડા પહેરેલો પરમાત્મા છે. જુઓ, એ બ્રહ્મા એમ નેકેટ આમ ખુલ્લો પડ્યો છે. નિર્ગુણ, નિરાકાર, અદ્રપ, ગિરા, ગોતીત, જે વાણીનો વિષય નહીં થઈ શકતો, જે મનનો વિષય નહીં થઈ શકતો, જે ઇન્દ્રિયોથી અતીત છે, એ ખુલ્લા પરમાત્મા છે. અને કપડા પહેરેલું બાળક છે, આ કપડા પહેરેલા ભગવાન છે. જે આપણા જોયામાં આવે છે, જે આપણા અનુભવવામાં આવે છે, જેની સાથે રમવામાં આવે છે, જેને તેડીને ફરી શકાય છે. હા, અને આ કપડા પહેરેલું બાળક જ સગુણ પરમાત્મા છે. હા, તો કયા પરમાત્માને ગમાડશો કહો? એમણે આ બેને પૂછ્યું છે કે કઈ રીતે પરમાત્માનો સાક્ષાત્કાર કરે? ત્રણેય રીતે થશે. એક કઈ રીતમાં જો અરુચિ હશે તો નહીં થાય. યોગ કાળે યોગ કરો, જ્ઞાન કાળે જ્ઞાન કરો, ભક્તિ કાળે ભક્તિ કરો. એક પક્ષે પરમાત્માનું જ્ઞાન ન થઈ શકે. હા, તો આખી થાળી ભરીને પડી છે, શાક છે, રોટલી છે, દાળ છે, ભાત છે, શીરો છે, શું ખાશો? એક તો ધરી જશો. બધું જ ખાવું પડશે. અને બધું જ આનો ઉપાય છે, હું એમ કઉ છું. તો પરમાત્માને ક્યાંથી પકડશો? સગુણ પકડશો તો નિર્ગુણ છૂટી જશે. એમ કા મૂર્તિમત ભગવાન છે, આરતી કરીને મળશે તો સગુણ પકડી રાખે, નિર્ગુણ મુકાઈ જશે. અને નિર્ગુણ પકડશો કે આ તો વાણીનો વિષય નહીં, એ તો દેખાતા જ નહીં, તો પછી સગુણ પકડ મુકાઈ જશે. તો યોગ માર્ગે પકડશો તો એ મુકાઈ જશે. જ્ઞાન ને ભક્તિ, એકલા જ્ઞાન માર્ગે પકડશો તો યોગ ને ભક્તિ મુકાઈ જશે. અને ભક્તિ માર્ગે પકડશો તો પેલા બે રહી જશે. હા, આખા ભગવાન ખાવા હોય તો ગમે તે બાજુથી ફોલીને ખાઓ. હા, તો ગમે તે બાજુથી તમને ભાવે તો ભગવાન કામના.
જ્ઞાન ચર્ચામાં પણ એનાય ભગવાન લાગે, ભક્તિ ચર્ચામાં પણ એનાય ભગવાન લાગે, અને યોગ ચર્ચામાં ધ્યાનમાં પણ એ ભગવાન બદલાય નહીં. હા, જો ભગવાન જ બધું છે, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વચમયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમેન પ્રણશ્યતિ. જે હું જ બધું છું ને બધું જ હું છું એવું જોવે છે, એનાથી હું ઢંકાતો નહીં, અને મારાથી ઢંકાતો નહીં. એ અર્જુન, તો કયા પરમાત્મા ગમાડશો? ભગવાનને ખાવા જોઈએ. યોમામ પશ્યતિ સર્વત્ર. તો જ્ઞાન ચર્ચા કરીને પણ એ જ ભગવાન બદલાય નહીં. ભક્તિ ચર્ચા એ પણ રસ બદલાશે, પણ ભગવાન નહીં બદલાય. અને આવો એવા સમગ્ર ભગવાન છે, અને સમગ્રને કરવા માટે સમગ્ર કરવું પડશે. જો ભગવાન જ બધું હોય તો ભગવાનને મેળવવાનું સાધન પણ બધું જ છે. તો ભગવાન જ આખું જગત ત્યાં છે, તો એને મેળવવાનું સાધન એ પણ બધું જ છે. જ્ઞાન પણ એ સાધન અંતર્ગત જ આવે, ભક્તિ પણ એ જ સાધન છે, ભગવાન જ, અને યોગ પણ એ જ સાધન છે. આપણું સાધન જો ભગવાનથી જુદું પડીને જતું હોય તો આપણે ભગવાનને કાપી કૂપીને જોયા છે. વાસ્તવિક દર્શન તો એટલું જ છે. કેટલું? યોમામ પશ્યતિ સર્વત્ર. એને મેળવવાનું સાધન પણ એ છે, સાધ્ય પણ એ છે, અને એની પ્રાપ્તિ પણ એ છે, પ્રાપ્ત કરવાનો આધાર પણ એ જ છે. અને આવો સાક્ષાત્કાર તે મનુષ્યના જીવનનો જન્મનો હેતુ છે. વારંવાર ફરી માના ચરણોમાં વંદન કરી અને આપ બધાને પણ ખૂબ આશીષ કરીને વાતને વિરમું છું. કૃષ્ણ કનૈયા રામચંદ્ર સદગુરુ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર